સાહેબ આ ગિરીશ કુમાર ગુજરાતી અને મારી મિસિસ સુશીલા ગિરીશ કુમાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નમૂના બની ગયા છે। હું તો નાની નાની ક્લબ વાળા અમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે, અમારું સન્માન કરે છે। હમણાં થોડા દિવસ પહેલા સફાઈ ઝુંબેશ અભિયાનમાં મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યો। સવારે 9 વાગે હું તો અપ ટુ ડેટ તૈયાર થઈને પહોંચી ગયો। તે મારા હાથમાં આપ્યું એક ઝાડુ ને 9 થી 12 સુધી મારી પાસે આખું મેદાન સાફ કરાવ્યું। કમર રહી ગઈ હો બાપા, પણ ટીવીમાં જે કવરેજ મળ્યું છે, વાહ વાહ વાહ। એની પછી એક ઘરનાળા સ્વચ્છતા અભિયાન હતું, એમાં મને ચીફ ગેસ્ટ તરીકે લઈ ગયા। બપોરે 12 વાગે હું પહોંચ્યો એટલે મારા હાથમાં ગમબૂટ મૂક્યા અને મને એક ગટરમાં ઉતાર્યો। અરે ભર ઉનાળે આખી ગટર સાફ કરાવી મારી પાસે, મારી તો પદુડી નીકળી ગઈ। પણ 2 વાગે જ્યારે ગટરમાંથી પાછો બહાર આવ્યો ને ત્યારે ફૂલહારના ઢગલા કરી દીધા। હવે તો ક્યાંય પણ કોઈને ગટર સાફ કરાવી અને પહેલા મને જ બોલાવે છે। અને મેં તો સાંભળ્યું છે કે હવે ગટર રત્નનો ઇલકાબ પણ મને આપવાના છે, બોલો। અને સુશીલાએ જરાય પાછળ નથી હો। હમણાં એક વાનગી હરીફાઈ હતી, એમાં એ ચીફ ગેસ્ટ તરીકે ગઈ તો એ લોકોએ અડધો કલાકમાં 500 રોટલીઓ વણવાનો એની પાસે રેકોર્ડ બ્રેક કરાવ્યો। ત્યાર પછી એક મહિલા તરણ સ્પર્ધા હતી, એમાં એને નિર્ણાયક તરીકે બોલાવી। હું પણ સાથે ગયો હતો અને શું દ્રશ્ય જોવા જેવું, નદીમાં બધી લેડીઝ આમ તરે, આહલાદક દ્રશ્ય। તે હું તો આમ ઊભો જોતો હતો। સુશીલાને આવ્યો ગુસ્સો, તે મારી સામે આમ ડોળા કાઢ્યા, એમાં એનો પગ લપસ્યો અને ઓ બાપ રે કરતી એ નદીમાં ખાબકી। હવે એને તરતા આવડે નહીં એટલે પાણીમાં ઘસડાવા લાગી ને બહાર કાંઠે ઉભેલા લોકો આમ તાળીઓ પાડે, એ જાય નિર્ણાયક જાય। અને ભાઈ મારો જીવ ઊંચો થઈ ગયો। મારી બાજુમાં એક જણો ઉભેલો મને જ કોણી મારીને કે એ ઢોકળું ડૂબ્યું અને એમાં હું પડ્યો પાણીમાં। આમ કરતો પહોંચ્યો સુશીલા પાસે, એના હાથ ઝાલ્યા, જેમ તેમ કરીને બહાર લઈ આવ્યો। લોકોએ તો ચીચિયારીઓ પાડી, આયોજકોએ મને હાર તોરા પહેરાવ્યા અને કંઈક ભાષણો કર્યા કે આ પતિ મહાશય છે જે પોતાની પત્નીને આટલો પ્રેમ કરે છે, જીવના જોખમે કૂદી પડ્યા। 2 શબ્દો બોલો। મેં કહ્યું બાપાની ટાંગ, પહેલા મને એ કહ્યો કે મને ધક્કો કોણે માર્યો? મિત્રો, લોકોના ઘરમાં 2 ભાઈઓ ઝઘડે એ તો તમે સાંભળ્યું હશે, પણ મારા ઘરમાં મારા બાપુજી ને દાદાજી રોજ ઝઘડે છે। અરે બંનેને કેમ સંભાળવા હવે મને સમજાતું નથી, બોલો। અને બંને ઝઘડીને છેવટે ગુસ્સો મારા પર કાઢે છે, મને જ સંભળાવે છે। આના કરતા તો અમારા પેટે પથ્થરો પાક્યો હોત તો સારું થાત। હવે તમે જ મને કહો, માણસને પથરી થયાનું સાંભળ્યું છે, પથ્થરો કેવી રીતે થાય? બાપુજી ચૂપ રહે। બાપુજી તારા બાપને કે મને કાંઈ સાંભળવું નથી। હા ભાઈ, શું થયું પાછું? બાપુજી તમે કોઈ મારી વાત સાંભળવા જ તૈયાર નથી, પછી હું તમને કઈ રીતે સમજાવું? મારે કાંઈ સમજવું નથી। મારી 7 પેઢીમાં તારા જેવો નપાવટ નથી પાક્યો। બાપુજી અરે જુવાન જો દીકરાની સામે તમે એક 60 વર્ષના બાપાને આવી રીતે બોલાવો એ વાજબી નથી। જો દાદાજી, મને ના તું મને 80-85 વર્ષના ડોસાને સમજાવીશ કે શું વ્યાજબી છે ને શું વ્યાજબી નથી? પ્લીઝ દાદાજી, તમે મારી વાત સાંભળો। તું તો કાંઈ બોલતો જ નહીં, જેવા બાપ એવા બેટા। હા તો બરાબર છે, હું તમારો દીકરો છું એટલે હું પણ તમારી જેવો જોઉં ને। એ ચૂપ રહે નપાવટ। હવે તો મને શંકા થાય છે કે તું હોસ્પિટલમાં બદલાઈ ગયો હોય। બાપુજી ચૂપ। અરે એ વખતે મનમોહન દેસાઈ નહોતા, નહીં તો હું પણ બદલાઈ ગયો હોત। અરે બાપુજી, દાદાજી, તમે મારી વાત સાંભળો પ્લીઝ। ગિરીશિયા, આ તારા દાદા મારી વાત નથી સાંભળતા તો તારી વાત શું સાંભળવાના? ગિરિયા બેટા તું નહીં માને, આ છેલ્લા કેટલા દિવસોથી મારી રૂમમાં આવી ને મચ્છર છાંટવાની દવા છાંટીને ભાગી જાય। હા તો બરાબર છે બાપુજી, હું મચ્છર મારવા માટે દવા છાંટું છું। ચૂપ રે બેટા, આ દવા છાંટવાની બાને મને મારી નાખવા માંગે। ખૂની ગિરીશિયા તું જ સમજાવા બાપુજીને। અરે રોજ રાતના હમણાં 2-3 દિવસથી બોલ્યા કરે છે કે મારો દીકરો મારું ખૂન કરી નાખવાનો છે। પણ તું જ મને કે ગિરીશ, કયો દીકરો પોતાના બાપને મારે? બરાબર છે, જો દાદાજી એમની વાત સાચી છે, એટલે કે તમારી ગેરસમજ થાય છે। દાદાજી તમે નહીં માનો, આ હમણાં થોડા દિવસ પહેલા જ મને બાપુજી શું કહેતા હતા કે મારે દાદાજીને લઈને જાત્રાએ જવું છે, વૈષ્ણો દેવીની જાત્રા। હેલિકોપ્ટરમાં લઈ જઈશ। આજે સવારે પણ સપનું આવ્યું બેટા। સવારનું સપનું તો સાચું જ પડે। ગિરિયા સવારે સપનામાં શું આવ્યું ખબર? કે હું તારો બાપો વૈષ્ણવ દેવી હેલિકોપ્ટરમાં જઈએ। વાહ,
ને ત્યાં હેલિકોપ્ટર ફાટ્યું. હા, ને તારો બાપો ગયો. અરે હું તો ગયો, પણ બાપુજી તમે ક્યાં ગયા? હું હવાઈ છત્રી લઈને નીચે ઉતરી ગયો. બાપુજી જય માતાજી.